મિત્રો મને ખબર છે કે તમે 20મા હપ્તાના કેટલાય વિડીયો જોઈ લીધા હશે, પરંતુ આ વિડીયો આજનો તમારા માટે છેલ્લો વિડીયો હોવાનો છે। મિત્રો આજના વિડીયોમાં આપણે તારીખની વાત કરીશું। અમુક એવા ખેડૂત છે જેને 4000 રૂપિયા મળશે, અમુક મિત્રો એવા પણ ખેડૂત હશે જેને 3000 મળશે અને અમુકને જેમ રેગ્યુલર 2000 રૂપિયાનો હપ્તો મળે છે એ 2000 રૂપિયાનો હપ્તો મળશે। સૌથી પહેલાં તો આપણે એ જોઈ લઈએ મિત્રો કે આ 4000 રૂપિયામાં આપણું નામ છે કે નહીં। આ ખાસ કરીને એક સમાચાર મિત્રો આવી ગયા છે। 20મા હપ્તાની જે લિસ્ટ છે ને મિત્રો એ અપડેટ થઈ ગઈ છે। આ જ લિસ્ટમાં તમારું જો નામ હશે તો જ તમને હપ્તો મળશે। તમે નીચે જાઓ એટલે કે બેનિફિશિયરી લિસ્ટ નામનું તમને ઓપ્શન જોવા મળે। આના ઉપર જ્યારે તમે મિત્રો ક્લિક કરો ત્યારે તમારું ગામ તમારે સિલેક્ટ કરવાનું રહેશે, એટલે કે તમે કયા સ્ટેટથી છો તે તમારે અહીંયા નાખવાનું મિત્રો હોય છે। તમે આ નાખી અને ગેટ રિપોર્ટ ઉપર જ્યારે મિત્રો તમે ક્લિક કરો છો ત્યારે તમારી પાસે એક નામની લિસ્ટ આવી જાય છે। હવે આ જે નામની મિત્રો લિસ્ટ છે ને એમાં તમારું નામ હોવું એ ખૂબ જ જરૂરી છે। જો તમારું આમાં નામ ના હોય તો સરકાર મિત્રો એવું માનશે કે હવે તમને હપ્તાની જરૂર નથી અને તમારું આમાં નામ હોય તો તમને હપ્તો મળશે। હવે વાત કરીએ કે ભાઈ 3000 કોને મળશે અને 4000 કોને મળશે, તો જો તમે દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી હોય તો તમને મિત્રો આ જે હપ્તો છે તે 3000 રૂપિયાનો હપ્તો મળે છે। આમાં આપણે એમ જોવા જાય ને તો ભેદભાવ છે। કેમ ખબર? ત્યાં પણ બીજેપીની સરકાર છે, ગુજરાતમાં પણ મિત્રો બીજેપીની સરકાર છે, યોજના એક જ છે, પરંતુ ભેદભાવ આપણે કેમાં થાય છે ખબર? રૂપિયામાં થાય છે કે ભાઈ અહીંયા 3000 આપશું, ગુજરાતમાં આપણે 2000 રૂપિયા આપશું। આવું શું કરવાના મિત્રો? શું તમને લાગે છે કે આપણને ગુજરાતની અંદર પણ 3000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ? જો હા તો વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરીને મિત્રો જરૂરથીને જણાવી દેજો। વાત કરીએ મિત્રો 4000 કોને મળશે, તો જો તમને 19મો હપ્તો ના મળેલો હોય તો તમને મિત્રો આ 20મા હપ્તામાં 4000 રૂપિયા મળશે। બાકી મને નથી લાગતું કે કોઈ સરકાર જે છે એ 4000 રૂપિયા કોઈ ખેડૂતને મિત્રો આપે। ખાસ કરીને મોટા ઉદ્યોગપતિને લોન માફ થાય, પરંતુ સરકારને 2000 રૂપિયા વધારે આ ખેડૂતોને નથી આપતી। હવે વાત કરીએ આપણે કે ભાઈ મેઇન મુદ્દા ઉપર કે ભાઈ તારીખ કઈ છે। ખાસ વસ્તુ જો આ સાંભળજો, કોઈ મીડિયાવાળા કોઈ અધર ચેનલ તમને આ વસ્તુ નહીં કહે, અમે આ વસ્તુ ખુલીને કહીએ છીએ। PM કિસાનની વેબસાઇટની અંદર તમે જાઓ એ થોડાક તમે નીચે જાઓ ને એટલે કે તમને લાલ અક્ષરથી મિત્રો એક તારીખ નજર આવે। આ કઈ તારીખ છે? તો કે ભાઈ 19મા હપ્તાની તારીખ છે। જ્યારે અહીંયા 20મા હપ્તાની તારીખ અપડેટ થશે ને પછી જ તમને મિત્રો હપ્તો મળશે। એક પ્રોસેસ હોય, સમજો ને તમે કે ભાઈ પહેલાં લિસ્ટ અપડેટ થઈ, હા લિસ્ટ ચલો અપડેટ થઈ ગઈ છે, હવે શું થશે તો કે ભાઈ હવે વેબસાઇટ અપડેટ થશે। વેબસાઇટ અપડેટ થાય એના પછી જ તમને હપ્તો મળે। તમે ગમે તે હપ્તા જોઈ લ્યો, 15મો 16મો 17મો 18મો ને 19મો, તમે ગમે તે હપ્તા જોઈ લ્યો, પહેલાં વેબસાઇટ અપડેટ થાય ને પછી જ પૈસા આપવામાં આવે। એવું ક્યારેય નથી થયું કે પહેલાં પૈસા આપી દીધા ને પછી વેબસાઇટ અપડેટ થાય। વેબસાઇટ મિત્રો શેના માટે હોય તો કે ભાઈ ઇન્ફોર્મેશન આપવા માટે। તો વેબસાઇટમાં પહેલાં ઇન્ફોર્મેશન આવશે પછી જ આપણને મિત્રો જે હપ્તો છે તે આપણને હવે મળશે। મને એવું લાગે છે કે 22 તારીખના હપ્તો મળશે। હવે આ 22 તારીખ જ મેં કેમ કીધી ભાઈ, તો એનું કારણ છે મિત્રો કે વેબસાઇટ આજે અપડેટ થાય એના વધારે ચાન્સ છે। કેમ મિત્રો? કેમ કે PM નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી એ બિહારની અંદર કાલે મળેલા હતા, કાલે તેમને મીટિંગ કરેલી હતી, એટલે કે આના વધારે ચાન્સ છે કે આના ઉપર એક મોટી ન્યૂઝ આપણને આજના દિવસની અંદર મળે। હવે આજના દિવસની અંદર ધારો કે આપણને તારીખ આવી જાય તો 5 થી 6 દિવસની આસપાસ એટલે કે 22 તારીખની મને આસપાસ લાગે છે કે આપણને હપ્તો 100% મળશે। અને હું ગેરંટી કહું છું, આ વખતે ગેરંટી કહું છું, ખોટું પડે તો ચેનલને અનસબસ્ક્રાઈબ કરીને તમે વહી જાજો। હું ગેરંટી મારું છું કે આપણને આ તારીખ પહેલાં આવશે અને તારીખના 5 થી 6 દિવસની પછી આપણને હપ્તો હંમેશા મળે છે। તો બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો। વિડીયો ગમ્યો હોય જેન્યુઇન વાળો તો લાઇક કરજો, અને હા તમે નવા હોય આ ચેનલની અંદર તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।